ધરમપુર તાલુકાના નાની કોરવડ એક મૂળગામ ખાતે સરપંચ બાયજીબેન રમણભાઈ મસીહાની આગેવાની હેઠળ નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને પોષણની સુવિધા મળી રહે તે હેતુથી આશરે ₹2 લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ધરમપુર 3 ICDS વિભાગના CDPO વિલાસવર્ધનસિંહ પહિલ સહિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચના પતિ રમણભાઈ મસીહાએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં LED ટીવી, ટેબલ ખુરશીઓ, રમકડા, પંખા તેમજ વીજળી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય સેવિકાઓ સરસ્વતીબેન ચૌધરી, સંગીતાબેન પરમાર, આંગણવાડી કાર્યકર જમકુબેન બરફ, ડેપ્યુટી સરપંચ વશાંતિબેન મગનભાઈ તુમડા તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રમાં હાલમાં 25 બાળકો નોંધાયેલા છે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. નવા કેન્દ્રના પ્રારંભથી ગામના બાળકોમાં સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.